જો ભાઈ તમારા ભાઈને ગમે જ નહીં અમારે અમે જેવા બટેટા જ ન વાપરી જો આપણે થોડી કઈ બનાવવાનું હોય આખું વરસ રાખવાની હોય એટલે લાલ બટેટા ને હારા બટેટા જેટલા મોંઘા આવે ભલે આવે પણ તમારા ભાઈ એમ જ કે લાલ બટેટા જ લેવાના બાઈ તો હું વરસ સસ્તા લઈ આવે ઓલા ગુણમાં મળે ને ઉધડા અમે એવાનું લઈ પણ હાલો ને ઘડીક મને તમે બેઠા ટીવી જોવે છે એમ નહીં થાય કે આપણે ઘડીક સાલ ઉખડાવી તો આ પાડવા મળે કાતરી અને બફા મળે ફૂકાઈ થાંસે નવરી થાય બે બટેકાની કાતરી પાડવામાં વાર તો લાગે ને એકલા આપણને કેટલું કરવું મારે 5 વર્ષ પહેલા આખી દુનિયામાં કોરોનાની મહામારી હાલતી હતી તો આપણે શું કરતા હતા ઘરે બેઠા વેફરો પાડતા હતા ગુજરાતીને કોઈ કન્ડિશન કોઈ સિચ્યુએશન નડતી જ નથી અને અત્યારે આખું ગામ યુદ્ધ કરે આખી દુનિયા યુદ્ધ કરે આપણે મસ્ત જો વેફર તો પાડી જ લેવાની હા ઉનાળો નું આવતો હોય સારું બાયુને મસાલા વેફરું નવરા ન થાય કા હવે આવ્યા મનીષાબેન છોકરાની હગાઈ કરી કીધું નતું એ તો ખબર છે પણ વેફર હુકવાઈ નો આવ્યા આ વડે એને કઈ જરૂર ન પડે ને વો આવી હતી હુકવા કાલ ઓલે આસલી કહેતી હતી આસલી બેન પણ ઠેક તમે આસલીને કીધું તેમને અમને કીધું નતું અમે થોડા તમે પાડોશી બેન પણ કીધું તમે ટૂંકમાં હોય તો પાડોશી ભૂલવા ન હોય બેન હગાઈ કરી તે આપણને કીધું નતું પણ આ વેફર હુકવા ટાણે જવાબ નતો આપ્યો મેં કીધું વેફર અમારે બનાવી છે અમારે એમાં એવું છે અમારે જાજી વેફર હોય તમારે જેમ કઈ થોડી ગુણી ઉપની કેમ ન હોય અમારે 2 બટેટા વેફર કરવાનું હોય દર વર્ષે કરવાની જ હોય અસુક કરવાની હોય તો તો મનીષાબેન કહું ઘડી હુકવા આવે પાર આવે ને જલ્દી એમ તો કઈ બોલ્યા જ નહીં મીંડા અને એમાં એવું હતું કે મને ઓલા વિમલાબેન કહેતા હતા કે વો આવી હતી કાલ હુકવા એટલે આ વર્ષે તેને હોય કે વો હશે એટલે આપણે આ બિનલબેનની જરૂર નહીં પડે એટલે મને કઈ કીધું જ નહીં પણ ખબર નથી તમને વો છે ને ત્યારે હગાઈ થઈ ને એટલે આવશે પટક કરતી લગન થાય ને તો ઈ છટકો કરીને વહી જાય એમ કે મમ્મી બહારથી વેફર લઈ જાવ કોણ કરે તો તમને પાડોશી કામ આવશે એવું છે મેં તો છે ને ઓણ મારા જેઠાણીને ફોન કર્યો તો મારા જેઠાણી કે અમારું નથી થતું તમે તમારું કરી લેતા હોય તો એમ પણ વાતે હાસી અમારે થોડી જાજી 2 બટેટા વેફર કરવાની હોય કોઈ કહે દર વખતે મેં તો હું જ કરી નાખું કોઈ કેવું નથી મારે તો હા અમારે તો જો અમે તો ભાઈ ના ખાય વેફર પણ મારે 2 બટેકાની મારે જોઈ જાય આખું વરસ એમ તો પોરની અમારે પડી છે પોરની એમાં એવું છે મેં 1.5 બટેટાની કરી હતી મારા હાહુ કહેતા હતા 2 બટેટાની કરી નાખ મેં તોય 1.5 બટેટાની કરું તો હજી પડી છે અડધા બટેટા જેટલી પડી છે મેં તો 2 બટેટાની કરી નાખું ને તો ઓણ પાછો અપર મહિનો આવે કે નહીં આપણે અપર મહિનો રહેવાનો હોય કે નહીં તો ખાવા થાય કે નહીં એટલે મેં તો 2 બટેટાની કરી નાખ્યું એટલે મનીષાબેન કીધું તમે હુકવા ગુડા છો એમ એવા નહીં કાંઈ ને તો આપણું આપણે કરવું પડે આ તો ઠીક હવે એમ કોઈ મહેનત કરાવે તો સારું પડે એ વેફર તો થઈ ગયા સીન રૂસે છેલ્લો ઘણો તઈ આવ્યા હાથ અડાડવા આ તો શું કે હોય તો રોગી ખાવાથી સારી લાગે એમ અપર મહિના બાકી કઈ બનાવી નહોતી ઓણ જો 2 બટાટાની બનાવી ને પોર હવે જોઈ એવો વપરાઈ જાય તો 3 બટાટાની બનાવશું નકર 1.5 બટાટાની બનાવીશું બનાવવાની તો ખરાબ આપણે બાઈ ઉપાધી કેટલી કા ઉનાળો એટલે મસાલા દળાવવાના વેફરું ગમે ત્યાં હોય વેફર કરવી પડે એમ વગર તો હાલે નહીં રો તો કીધી કે મમ્મી ભાઈ કાંઈ મહેનત ન કરાય એમ તૈયાર લઈ લેવું પેકેટ પણ તૈયાર હેલી પડે આપણે એક દી થાય પણ બનાવી ન ખાય એમ ઘરે શીન સારું લાગે તો સેવડા બેવડા નાખવા થાય ખાતા જજો વિમળાબેન 2 બટેકા કઈ ઘટી નહીં જાય હો હા પેલા એવું તો ગઠોડા ખાજો આખા પતિકા નહીં લેતા હો બાકી 2 બટેકામાં અમારે તો આખું ગામ આવશે ને તો પૂરી ન થાય ભલે ખાય માણા ખાઈને ખાવા સીધે થાય નહીં હું તો દર વરે એમ કહું ખાજો જે ફૂકવાનું કે ખાજો ખાવાની રોકટોક જ નહીં હા અત્યારે મારે કેવું કીધું મમ્મી આ તૈયાર લઈ લે એમ આપણે ડોહ્યું મહેનત કરી આવી અત્યારનું કરે ભાઈ જો આપણે અત્યારે હાથ હાલે ત્યાં સુધી કેરા કરી પછી બહુ ઊંઝા કરવું હોય ફૂકાય તો થાય આપણા મીંદડાનું અંગી જાય થારું મીંદડાનો ત્રાસ બહુ વધી ગયો શું છે હજી ખાવાનું બનાવવાનું તમારે આ થાય નથી વેફર ખાય અમારે તો પેટ ફાટે વેફર ખાઈ આ કઈ ખાવા બાવાનું બનશે નહીં હજી ખાઈ લો 2 વેફર હજી બીજી